ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આઇકોનિક રોડને લઈને ભાજપ સંગઠન પ્રમુખે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। મંગલ સેવાધામથી પુરુષોત્તમ ભુવનનો 40 લાખનો માર્ગ ખખડધજ બન્યો। ફાગણી પૂનમ માટે કલેક્ટરની બેઠક મળી છતાં ડાકોર પાલિકાના પેટનું પાણી પણ હલ્યું નથી। રોડના નિર્માણની શરૂઆતથી જ ગુણવત્તા અને પાલિકા દ્વારા કોઈ પ્રકારની ઝીણવટતા રાખી નથી। રોડના એસ્ટિમેટ અને વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ રોડના મામલે વધારાનો બોજ નાખવામાં આવી રહ્યો છે। ચીફ ઓફિસર દ્વારા જે પ્રમાણે ખુલાસા કરવામાં આવે છે તે કોઈ પણ સંજોગોમાં ચાલે તેવા નથી। સંગઠનના પ્રમુખે કોન્ટ્રાક્ટર અને ચીફ ઓફિસરની મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે। વોર્ડ નંબર 6 છે અને ડાકોર જે આ વોર્ડ નંબર 6 ની અંદર રસ્તાઓ છે એ સાવ ખરાબ છે, ખાડા કપચીવાળા છે। મને સ્કૂટર પર જઈએ તો વૃદ્ધ લોકોને કમરની તકલીફ થઈ જાય છે। કચરો વરાતો નથી। સફાઈ કામદારને કહીએ તો કે પંચાયતવાળા એનો સ્ટાફ ઓછો છે એટલે અમારે કંઈ બીજી જગ્યાએ મૂકે છે। એટલે આ બધી કચરો પાણી વાળીને બહુ ઘણી તકલીફ છે। હોળી આવી રહી છે, હોળીને અનુલક્ષીને શું કહેવા માંગો છો આપ? હોળી પર તો રસ્તા રિપેર થાય એવું મારું કહેવું છે અને આ રસ્તા બહુ ખરાબ છે અને જે યાત્રાળુઓ હોય એમને ઘણી તકલીફ પડે એમ છે અને કાયમ આ રોડ પર ડસ્ટ ઉડે છે। ડસ્ટ નાખ્યો થોડી જગ્યાએ નાખ્યો, થોડી જગ્યાએ નહીં એટલે ડસ્ટ કાયમ 24 કલાક ડસ્ટ ઉડતો રહે છે। મારું નામ પ્રિયંક અશોક કુમાર પાલજા, ડાકોર શહેર ભાજપ પ્રમુખ। આ રોડની વાત થાય એવી જ નથી। અનેકો વખત નાખી દેતા 7 વખત આ રોડ બનાવવામાં આવ્યો છે અને બનાવ્યા છતાંય અત્યારે આની દયનીય સ્થિતિ છે। અહીંયા PM મુખ્ય વિદ્યાલય છે જેમાં ઘણા છોકરાઓ જાય છે, સવારે ગટર ઉભરાતી હોય, આ ડસ્ટ ઉડે છે અને કેટલીય વાર અનેકો વખત રજૂઆત ચીફ ઓફિસરને કરવા છતાં પણ કોન્ટ્રાક્ટરની જોડે મિલીભગત કરીને આ રોડની દયનીય સ્થિતિ કરવામાં આવેલી છે। અમે કલેક્ટરશ્રીને પણ આ બાબતે જાણ કરી છે કે આવનારા સમયમાં હોળી પૂનમ છે, ફરી પાછું આ રોડ ઉપર નવેસરથી રીસર્ફેસિંગ કરવામાં આવશે। ડામરના રોડનું જે ઘણું કહેવાય કે આપણે ના કહી શકીએ એટલી હદે આની ઉપર આ ભ્રષ્ટાચાર થયેલો છે। અંદાજિત તો અમે કહીએ ને તો 41 લાખ રૂપિયાની આજુબાજુના રોડનું ટેન્ડર આપવામાં આવેલું। આ જે રોડ છે ક્યાંથી ક્યાંનો છે અને કેટલા કિલોમીટરનો આવે છે? આ રોડ મંગલ સેવાધામ મંદિરથી ચાલુ કરીને પુરુષોત્તમ ભુવન સુધીનો રોડ છે જે હોળીની પૂનમમાં મુખ્ય રસ્તો કહેવાય પબ્લિક યાત્રિકોને આવવા માટેનો, જેમાં ચાલુ વરસાદની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવ્યો। ચીફ ઓફિસરને ખબર હતી છતાં બી એની પાછળ એના ઉપર ફરી પાછું રીસર્ફેસિંગ કરવામાં આવ્યું। એ બાકી હતું, એના ઉપર પાછું પાણીની પાઇપલાઇન નાખવામાં આવી જેનાથી આ રોડ ટોટલી આખો પતી ગયેલો છે। જે મંગલ સેવાધામવાળા નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડનું આયોજન અગાઉ કરેલું છે અને એનું કામગીરી ચાલુમાં છે। એનું સુશોભન અને એની કામગીરી ચાલુ છે। સાથે જે નીચેનો જે રીસર્ફેસિંગ હતું ત્યાં પાણીની પાઇપલાઇન અને એ નાખવામાં આવે, કારણ કે એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે અત્યારે અહીંયા નગરપાલિકાએ આવી રહ્યું છે એમાં પાણીની પાઇપલાઇન નાખવાનું હતું એટલે આગામી સમયમાં એ ખોદવામાં આવેલો હતો। હવે જ્યારે હોળી પૂનમ આવી રહી છે ત્યારે જેનો રીસર્ફેસિંગ કે જેટલા રસ્તા છે એનું કરવામાં આવશે। ત્યાંના નાગરિકો કહી રહ્યા છે કે છેલ્લા 1 વર્ષથી અમારે જે ધૂળની ડમરીઓ ખાવાની નોબત અને શ્વાસમાં તકલીફ પડી રહી છે, એ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કેટલા લાખનો બનેલો છે અને આ રોડ કેમ ફરી આવી રીતે બનાવવામાં આવ્યો છે એ બાબતે શું? જે તે સમયે એ જે રોડ પહેલાં આખો બનાવ્યો હતો, અત્યારે જે પાણીની પાઇપલાઇન નાખી છે એટલું રીસર્ફેસ કરી અને હવે બનાવવામાં આવશે અને એ રોડ થોડો નીચાણવાળો છે જે તે સમયથી અત્યાર સુધી, એટલે ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે। એટલે હવે બરાબર લેવલ લઈ અને આગામી સમયમાં જ્યારે પણ એ રોડ બનશું ત્યારે એનું લેવલ ચેન્જ કરી અને કરવામાં આવશે।